કહેવાય છે ને કે જો સપના જોવાની હિંમત હોય તો આકાશ પણ નાનું પડે છે। આવું જ કંઈક સાબિત કરી બતાવ્યું છે કિલાપાડી પંથકની દીકરી કૃષ્ણાએ આકાશમાં પોતાનો ડંકો વગાડ્યો છે। તે કિલાપાડીની સર્વપ્રથમ મહિલા વિમાન ચાલક એટલે કે પાયલોટ બનીને સમગ્ર દક્ષિણ ગુજરાતનું ગૌરવ બની ગઈ છે। મોટા સપના જોવા માટે મોટા આલિશાન બંગલાની જરૂર નથી હોતી સાહેબ, જરૂર હોય તો બસ એક અડગ આત્મવિશ્વાસની વાત છે। કૃષ્ણા પ્રજાપતિની પાડીની પ્રતિષ્ઠિત બીઆરજેપી સ્કૂલમાંથી શિક્ષણનો મજબૂત પાયો મેળવનાર કૃષ્ણા જ્યારે 5મા ધોરણમાં હતી ત્યારથી જ એના પિતા રમેશભાઈ પ્રજાપતિ પોતાની વાલસોઈ દીકરીના ભવિષ્ય માટે વિદેશની ધરતી પર લોહી પાણી એક કરી રહ્યા હતા, પણ આ સફર આસાન નહોતો। પિતા વિદેશમાં હતા ત્યારે વતનમાં કિલાપાડીના આ વલસાડી ઝાપા વિસ્તારના એક સામાન્ય ઘરમાં રહેતી માતાએ પુરુષ સમવડી બનીને દીકરીની આંગળી પકડી રાખી હતી। આ માતાએ દીકરીના સપનાને ક્યારેય તૂટવા ન દીધા હતા અને બીઆરજેપી સ્કૂલમાં શરૂ થયેલી આ સફરને આકાશ સુધી પહોંચાડવા પીઠબળ પૂરું પાડ્યું હતું। સામાન્ય પરિવારમાંથી આવતી કૃષ્ણાએ ભારતની અઘરી ડીજીસીએ પરીક્ષાઓ માત્ર 5 જ મહિનામાં પાસ કરી 100ને ચોંકાવી દીધી હતી। એટલું જ નહીં, અમેરિકાની પ્રખ્યાત સ્કાયબોર્ન એરલાઇન એકેડેમીમાં ફર્સ્ટ ટ્રાયલે સિલેક્ટ થઈ હતી। દેશની અગ્રણી ઇન્ડિગો કંપની સાથે કરાર કર્યો અને અમેરિકાના આકાશમાં 250 કલાકનું સફળ ઉડાન પૂરું કરીને આ દીકરી ભારત પરત ફરી છે। ટૂંક જ સમયમાં કૃષ્ણા ઇન્ડિગો એરલાઇન્સમાં વિશાખા એરબેસ A320 વિમાનની કમાન સંભાળશે અને આકાશ ચીરીને આગળ વધશે। પિતાનો પરસેવો અને માતાની મમતા આજે રંગ લાવી છે। પાડીની આ સિંહણ પર આજે આખા ગુજરાતને ગર્વ છે। હા, કૃષ્ણા રમેશભાઈ પ્રજાપતિ। નાની હતી ત્યારે ડેડી અને દાદા લોકો એરપોર્ટ પર કામ કરતા હતા, તો જ્યારે મુંબઈ આવતા ત્યારે હું જતી હતી એમને લેવા, ત્યારથી પ્લેનો ને બધું જોયેલું અને જ્યારે હું ગઈ ત્યારે ઓલવેઝ જોયેલું કે અમે રાઈટ સાઈડ ટર્ન કરીએ પેસેન્જર સીટ પર જવા માટે, પણ ઓલવેઝ લેફ્ટ સાઈડ પાયલટ લોકો ટર્ન કરે, તો એ મારું સપનું હતું કે હું લેફ્ટ ક્યારે ટર્ન કરા, તો ત્યારથી આ સપનું હતું તો કર્યું મેં। પરિવાર તરફથી તો બધી જ મદદ મળી। પપ્પા બહારથી સપોર્ટ કરતા હતા ને અહીંયાથી મમ્મીનો સપોર્ટ હતો। બીઆરજેપી પારડીવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં, ત્યાર પછી 12th ક્લિયર કર્યું ત્યાંથી અને પછી મેં ડીજીસી એક્ઝામ્સ માટે પ્રિપરેશન કરી ઓનલાઈન અને ડીજીસી એક્ઝામ્સ અપિયર કર્યું અને એક્ઝામ્સ પતી એના પછી મેં ઇન્ડિગોમાં અપ્લાય કર્યું સ્કાયબોર્ન સાથે ટ્રેનિંગ કરવા માટે અને એમાં ફર્સ્ટ અટેમ્પ્ટમાં બધું ક્લિયર થઈ ગયું, ઇન્ટરવ્યૂ પણ, અને એના પછી મેં યુએસએ ગઈ ટ્રેનિંગ કરવા માટે। મેં યુએસએ ગઈ અને ત્યારથી મેં 0થી સ્ટાર્ટ કર્યું, 250 કલાકની ટ્રેનિંગ કરી, એમાં બધું જ સિંગલ એન્જિન અને મલ્ટી એન્જિન ટ્રેનિંગ કર્યું અને હવે પેસેન્જર ઉડાવવાનું પેલું છે કે તમે જ્યાં પણ હો જ્યાં પણ હો, અગર તમે વિચારો છો કે હું આ કરી શકું છું અને પેરેન્ટ્સનો સપોર્ટ હોય તો થાય જ છે બધું। એકચ્યુઅલી હું ઘણા વર્ષથી ગલ્ફમાં નોકરી કરું છું, મારા પપ્પા પણ નોકરી કરતા હતા, એટલે જ્યારે પણ અમે આવીએ છીએ ઇન્ડિયા ત્યારે અમારો પરિવાર અમને લેવા માટે મુંબઈ આવે છે, તો ત્યારથી જ એને આમ પ્લેન જોઈને એના મનમાં હતું જ કે મારે પણ આગળ જઈને કંઈક કરવું છે અને મતલબ કે પાયલટ બનવું છે, એના મનમાં હતું જ। અમે પણ કીધું કંઈ વાંધો નહીં, તમે તમારી જે ઈચ્છા હોય અમે તમને સપોર્ટ કરીએ। અમારું પણ સપનું હતું કે મારી દીકરી કંઈ આગળ વધે ને આગળ કંઈક કરે અને આ જે સફળ થઈ છે એની મહેનતથી ઘણું ગર્વ અનુભવીએ અમે અમારા પરિવારમાં, અમારા સમાજમાં। મારા ખ્યાલથી તો પ્રથમ છોકરી હશે જે પાયલટ બની છે, એટલે બહુ ગર્વની વાત છે। સંઘર્ષ ઘણો, મારા પપ્પાએ જે રીતે સંઘર્ષ કર્યો પોતાના પરિવાર માટે એ પ્રમાણે હું પણ હમણાં મારા પરિવાર માટે લગભગ 15-20 વર્ષથી બહાર સર્વિસ કરું છું અને શું કહે પરિવારના ભવિષ્ય માટે આપણે થોડું બલિદાન આપીને થોડું દૂર રહેવું પડે, તાકી આપણું અમે જે કષ્ટ કર્યો છે તે આપણા પરિવાર, આપણા છોકરાઓ એ ના કરે અને આગળ વધે, એ માટે આ ચાલુ છે પ્રોસેસ બધી। વલસાડના વાપી ખાતે એરટેલ કંપની દ્વારા કેબલ નાખવા માટે ખોદકામ દરમિયાન થયો બ્લાસ્ટ। એરટેલ કંપની દ્વારા કેબલ નાખવા માટે ખોલવામાં આવી રહેલ ખાડામાં ગેસ લાઇન અડી જતા બ્લાસ્ટ થયો હતો। નજીકમાં આવેલી લક્ષ્મી હોટલમાં આગ પ્રસરી હતી અને વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। ઘટનામાં હોટલના 2 કર્મચારીઓ પણ દાઝી જતા 108 એમ્બ્યુલન્સ મારફતે હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને ફાયર દ્વારા સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા। સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરાઈ હતી।
जा जा तू अंदर जा, अभी कुछ नहीं। भाई काम करने तो आजम अपनी पहली नाली लेडल लिया आराम दे आराम। मेरा नाम इंतखाब आलम खान है। मैं एक सोशल वर्कर हूँ, बरसों से सोशल वर्कर का काम करता हूँ। और बाजू में मेरी स्टार बेकरी आई है, ये जूने फाटक के सामने ये लक्ष्मी होटल है। उसमें कुछ बोले शॉर्ट सर्किट की वजह से आग लगी है। जैसे फ़ोन आया, मेरे पे फोटो आया, मैं भाग के यहाँ आया। यहाँ एयरटेल का काम चल रहा था, तो उनका कहना है होटल वालों का कि हमने 2-3 बार उसको बोला भी कि भाई यहाँ तू गैस लाइन है संभल के करना, लेकिन उसने ध्यान नहीं दिया। इसलिए इसमें से ही बोले शॉर्ट सर्किट हुआ और ये होटल उसका जल गया। बेचारे ने अभी अभी कम से कम 20-25 लाख रुपया खर्चा करके दोनों होटल बनाई थी। गरीब आदमी ने इतनी मेहनत से 2-3 होटल वो चलाता है। अच्छे स्वभाव का आदमी है, बेचारा अपना कारोबार लेके था। और 2 आदमी भी मैंने सुना कि जल गए, मेरे आदमियों ने बताया, इधर आया तो उनको दोनों को हॉस्पिटल में ले जाया गया हरियाणा। उनकी स्थिति क्या है वो पता नहीं है। और एम्बुलेंस 108 और ये बम्बा तुरंत फ़ोन करने से हाजिर हो गए, तो फिर ज़्यादा नुकसान तो बहुत हुआ है। बेचारे का पूरा ही जल गया, लेकिन उसकी वजह से आग काबू में आई। बम्बे वाले का, फायर ब्रिगेड का, 108 का मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ। और आवाम पब्लिक सब जन मिलजुल के, मीडिया सब जन ने मिल के साथ दिया तो ये आग बुझी है। और उसका बेचारे का बहुत ज़्यादा नुकसान हुआ है। इस पर प्रशासन ध्यान दे और जो दोषी हो उसको सजा दे। ऐसा काम करने से पहले लाइनमैन को या कहीं भी बतावे, गैस लाइन वाला हो कि इलेक्ट्रिक उससे बंद करा फिर काम करे, तो ऐसा जानी मानी नुकसान ना हो। ऐसे ही मंदी की स्थिति में आदमी मर रहा है और उसमें ऐसा नुकसान वो बर्दाश्त नहीं कर सकेगा, इसलिए उसको न्याय भी दे मेरे हिसाब से। દમણમાં જાહેરમાં મારામારીની ઘટના જાણીતા દેવકા બીચ પર પ્રવાસીઓ અને સ્થાનિકો વચ્ચે છુટ્ટા હાથની થઈ મારામારી। ફરી એકવાર દમણ આવતા પ્રવાસીઓ પર કરાયો હિચકારો હુમલો। સમગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ।
ચાણક્યએ કહ્યું છે કે શિક્ષણ ક્યારેય સાધારણ હોતો નથી, પરંતુ આજના જમાનામાં દેશની નવી પેઢીનું ઘડતર કરવાની જવાબદારી જેમના શિરે છે તેવા કેટલાક ભાવિ શિક્ષકો જ શિક્ષણની ગરિમા ભજવી રહ્યા છે. વલસાડમાં ડીએલએડના પ્રથમ વર્ષની પરીક્ષામાં એક ડમી ઉમેદવાર ઝડપાતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જુજવા ગામની આઈપી ગાંધી જાહેર હાઈસ્કૂલમાં યોજાયેલી પરીક્ષા દરમિયાન એક ભાવિ શિક્ષકે એવું કારસ્તાન કર્યું છે કે આખો ગુરુવર્ગ બદનામ થઈ ગયો છે. માત્ર 200 રૂપિયામાં રચાયેલા આ ડમીકાંડની પૂરી કહાની જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં. તમારી ટીવી સ્ક્રીન પર દેખાતો આ શખ્સ ભવિષ્યમાં શિક્ષક બનવાનો હતો, પરંતુ તેને શોર્ટકટ અપનાવીને પોતાના જ ભવિષ્ય પર સવાલો ઊભા કરી દીધા છે. મૂળ નવસારીના અશ્વિન પટેલ નામના વિદ્યાર્થીએ પોતાની ડીએલડીની પરીક્ષા જાતે આપવાના બદલે ડમી વિદ્યાર્થી બેસાડવાનો કિમિયો રચ્યો હતો. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી ડીએલડીના પ્રથમ વર્ષની પરીક્ષા વલસાડના જુજવા સ્થિત આઈપી ગાંધી હાઈસ્કૂલમાં ચાલી રહી હતી. પરીક્ષા દરમિયાન વર્ગ નિરીક્ષકની બાજ નજર એક વિદ્યાર્થી પર પડી હતી. હોલ ટિકિટ પરનો ફોટો અને પરીક્ષા આપનાર યુવકના ચહેરામાં તફાવત જણાતા શંકા ગઈ હતી. કડક પૂછપરછ થતાં જ સમગ્ર ડમીકાંડનો પર્દાફાશ થયો હતો. પકડાયેલા યુવકે કબૂલ્યું છે કે તેનું અસલી નામ નવનીતલાલ ગોવિંદદાસ મૌર્ય છે અને તે અસલ પરીક્ષાર્થી અશ્વિન અરવિંદભાઈ પટેલની જગ્યાએ પરીક્ષા આપી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે અશ્વિનના મોટા ભાઈ દિવ્યેશ પટેલે આ ગેરકાનૂની કામ માટે નવનીતને માત્ર 200 રૂપિયાની લાલચ આપીને પરીક્ષા કેન્દ્રમાં મોકલ્યો હતો. એક ભાવિ શિક્ષક દ્વારા પરીક્ષામાં આચરવામાં આવેલી આ ગેરરીતિ શિક્ષણ વ્યવસ્થા માટે એક ગંભીર ચેતવણી સમાન છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક વલસાડ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસ તપાસનો ઘમઘમાટ શરૂ થયો છે. ધરમપુરના કાંગવી સ્થિત એમવી પટેલ પીટીસી કોલેજના આચાર્યએ પણ પોલીસ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે પકડાયેલા યુવક તેમની કોલેજનો અસલ વિદ્યાર્થી અશ્વિન પટેલ નથી. પાકા પુરાવા મળતા જ વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધી ડમી ઉમેદવાર નવનીત મૌર્યની વિધિવત ધરપકડ કરી લીધી છે. પોલીસના શકંજામાં ઉભેલો આ નવનીત મૌર્ય આમ તો એક હોશિયાર વિદ્યાર્થી છે, પરંતુ મિત્રતા નિભાવવાની લાઈમાં અને માત્ર 200 રૂપિયાની નજીવી રકમ માટે તેને પોતાના જ પગ પર કુલ્હાડી મારી દીધી છે. ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા આવેલ નવનીત હવે જેલના સળિયા પાછળ છે. ગ્રામ્ય પોલીસે નવનીતની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ કાંડનું મુખ્ય માસ્ટરમાઇન્ડ એવા અસલ વિદ્યાર્થી અશ્વિન પટેલ અને તેના ભાઈને પણ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જે વિદ્યાર્થીએ આવનારા સમયમાં ગુરુ બનીને મજબૂત ભારતની નીંવ નાખવાનો હતો તે હવે ગુનેગાર બનીને જેલની હવા ખાશે. એક મોટો પગલાં એક નહીં પરંતુ 2 યુવાનોની જિંદગીને અંધકારમાં ધકેલી દીધી છે. ડીએલએડ પ્રથમ વર્ષ 2026ની પરીક્ષા જે જુજવામાં આવેલ આઈપી ગાંધી સ્કૂલમાં લેવાતી હતી, જેમાં બ્લોક નંબર 1માં જ્યારે પ્રશ્નપત્ર આપવાની કામગીરી ચાલતી હતી એ દરમિયાન જે સુપરવાઇઝર હતા એમને અચાનક શંકા જતા એક વ્યક્તિને પૂછ્યું હતું કે તારું નામ શું છે, તો એણે કહ્યું કે મારું નામ અશ્વિનભાઈ પટેલ છે. પરંતુ એ અગાઉ જે 3 પેપર લેવાયા હતા એમાં એ વ્યક્તિ હાજર ન હતી એવી શંકા જતા અને વધુ પૂછપરછ કરતા એણે પોતાના નવનીતલાલ મૌર્ય જણાવેલું હતું અને ખરેખર એ વ્યક્તિ અશ્વિનભાઈ પટેલની જગ્યાએ આ નવનીતલાલ પટેલ એ પોતે આ પરીક્ષા અપાવેલા હતા. અશ્વિનભાઈ પટેલ જે પણ નવસારીમાં રહે છે અને એની જગ્યાએ નવનીતલાલ મૌર્ય જે આવેલા હતા એને પૂછપરછ કરતા એવું જણાવેલ એની તબિયત ખરાબ હોય, આજે હું પરીક્ષા આપવા આવેલું છું, જે અંગે ત્યાંના આચાર્ય આવીને વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એની સાથે બીજા કોણ સંડોવાયેલા એની તપાસ હાલમાં ચાલી રહી છે.